તો વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટની ભીતિ, ડેમમાં ઉપલબ્ધ પાણી મહિનો ચાલે તેવી સ્થિતિ છે। આજી અને ન્યારી ડેમમાં 10 સપ્ટેમ્બર સુધીનો જથ્થો જળ સંકટ મામલે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યું નિવેદન। સરકાર પાસે 4000 MCFT પાણીની માગ કરવામાં આવી છે। મેયરે કહ્યું, વરસાદ ખેંચાશે તો નર્મદાના નીરથી ડેમ ભરાશે। નાગરિકોને પાણી બચાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે। જો ઇન ફ્યુચર વરસાદ ખેંચાય તો આજે જ રાજ્ય સરકારમાં 4000 MCFT પાણીની આપણે માગણી કરી છે। એક મહિનો રાજકોટવાસીઓને પાણી ચાલે તેટલું બંને જળાશયોમાં પાણીનો સ્ટોક છે અને ભવિષ્યમાં કંઈ પણ આવો વિષય આવે જળસંકટને લઈને તો રાજ્ય સરકાર પાસે આપણે પાણીની માગણી કરેલી છે। માનો કે ચોમાસું ખેંચાય તો 2100 MCFT પાણી એ આજી ડેમ માટે માંગ્યું છે અને 1900 MCFT પાણી એ ન્યારી ડેમ માટે માંગ્યું છે અને જળ સંકટની કોઈ સ્થિતિ હાલમાં છે નહીં। રાજ્ય સરકાર પર્યાપ્ત જથ્થો પૂરો પાડે છે અને ક્યાંક ને ક્યાંક લોકો પાણીનું જતન નથી કરતા ને વેડફાટ કરે છે। એમને મારી અપીલ છે કે પાણી પણ એક જતનલાયક જણસ હવે બની ગઈ છે, તો જરૂરિયાત મુજબ અને ખપ મુજબ એનો ઉપયોગ કરશો એવી વિનંતી છે।